જ્યાં અનંત આત્માઓ મોક્ષને પામ્યા છે તેવા શાશ્વત ગિરિરાજ શેત્રુંજયની યાત્રાનો આજથી શાસ્ત્રોક્ત રીતે પ્રારંભ થયો છે। કાર્તિકી પૂનમના દિવસે પાલિતાણાની ગિરિરાજ શેત્રુંજયની યાત્રાનો મળસ્કે 4:30 વાગ્યે પ્રારંભ થયો। ચાતુર્માસના 4 માસના વિરામ બાદ આજથી 8 મહિના માટે ભાવિકો પાલિતાણા શેત્રુંજયની યાત્રા કરીને પુણ્યનું ભાથું મેળવશે। વહેલી સવારથી જ જય જય આદિનાથના જયઘોષ સાથે જય તળેટીથી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યાત્રા ચાલુ થઈ હતી। પ્રથમ દિવસે જ હજારો ભાવિકો આ યાત્રામાં જોડાયા હતા। જય તળેટીથી ચૈત્ય વંદન કરીને આગળ ઉપર બાબુનું દેરાસર, રામવસ્ત્રણ મંદિર તથા પદ્માવતી ટૂંક, હનુમાનધાર ચૌમુખીની ટૂંક, હેમવસાહીની ટૂંક અને બાલાવરાહી ટૂંક, ઉચકાબાઈની ટૂંક અને મોતીશાની ટૂંક આવે છે। 9 ટૂંકોમાં થઈને આગળ નવા રામપોળના રસ્તે થઈને સૌપ્રથમ રામપોળ જવાય છે અને અહીંથી પછી આગળ સાગરપોળ, વાઘણપોળ, અન્નપોળ, દાદાની પોળ આવે છે અને આ પછી સૂરજકુંડ આવે છે। 9 ટૂંકમાં મોહિની ટૂંકમાં અબદબ દાદાની મોટી મૂર્તિ છે। તે ખૂબ જ મોટી હોવાથી અદ્ભુત આદિનાથ કહેવાય છે। પાછળથી લોકોએ તેને અદબદ દાદા નામ પાડ્યું। તેની પૂજા વર્ષમાં એક જ વાર થાય છે। અહીં પ્રથમ તીર્થકર આદિનાથ ભગવાન 999 વાર સમોસર્યા હતા, જે આ મહાતીર્થની પવિત્રતા દર્શાવે છે। જેમાંના 24 તીર્થકરોમાંના 23 તીર્થકરોએ આ મહાતીર્થની ભૂમિ પરથી વિશ્વના જૈન ધર્મનો મહામંગલકારી સંદેશો આપ્યો છે। અહીં આવનાર ભક્તો માટે ખાવા પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો આ યાત્રાનો ભાવિકો ઉપરાંત આચાર્ય ભગવંતો મહારાજ સાહેબો, આરાધકો તથા શ્રદ્ધાળુઓ, જૈનેતર સહિત હજારો ભાવિકો જોડાયા હતા। 3750 પગથિયા ચડીને શિખર પર દર્શન કરવાથી આ યાત્રા 2 માઇલની થાય છે અને 3 કલાક જેટલો સમય પણ લાગતો હોય છે। આણંદજી કલ્યાણજી પેઢી તરફથી ઉપર ગિરિરાજ ઉપર વચ્ચેની પરબોમાં પાણીની વ્યવસ્થા, ઉકાળેલા પાણીની વ્યવસ્થા, સિક્યોરિટીની વ્યવસ્થા, ક્યાંય પણ કોઈ યાત્રિકને તકલીફ પડે તો મેડિકલ વ્યવસ્થા, આ સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। યાત્રિકો પણ ખૂબ આનંદભેર, ચાતુર્માસ પૂર્ણ થયો હોવાથી ખૂબ આનંદભેર આદેશ્વર દાદાને ભેટવા માટે ખૂબ આનંદથી ગિરિરાજ ઉપર ચડે છે અને પોતાની યાત્રા સફળ કરી નીકળશે તેવી ચોક્કસ લાગણી અનુભવીએ છીએ। કાર્તકી સુદ પૂનમથી અત્રે જીવોની ઉત્પત્તિ ઓછી થઈ જાય એના હિસાબે કાર્તકી સુદ પૂનમથી ઉપર ગિરિરાજની યાત્રા શરૂ થાય છે અને જ્યારે અષાઢ સુદ 14 4 મહિનાનું ફળ કાર્તકી પૂનમે વધારે મળે છે, માટે કાર્તકી પૂનમથી ગિરિરાજની યાત્રા શરૂ કરવામાં આવે છે।